છે અર્થશાસ્ત્ર. નવું ચેપ્ટર આપણે શરૂ કરવાનું છે, ચેપ્ટર નંબર 6 બેરોજગારી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરના શબ્દનું નામ સાંભળતા બેરોજગારી એટલે કે આપણે કોઈ કામ ધંધા વગરના નવરા બેકાર બેસી રહ્યા હોય એવું આપણે સામાન્ય અર્થ સમજીએ છીએ. પરંતુ આપણે આ વિષય બરાબર અર્થશાસ્ત્રમાં બેરોજગારીની અંદર આપણે વિસ્તૃત રીતે સમજવાનું છે. બરાબર. તો આ ચેપ્ટરમાં આપણે આ વિડિયોમાં એની પ્રસ્તાવના, એનો અર્થ અને એના પ્રકારો એના વિશે સમજૂતી મેળવવાની છે. દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક સાથે રાખે, પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપે. પાઠ નંબર 65. દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 65 પ્રકરણ નંબર 6 બેરોજગારી એની શરૂઆત કરીએ છીએ. તો સૌ પહેલા આવે છે એની પ્રસ્તાવના. તો એની પ્રસ્તાવના શું કહે છે કે વર્તમાન સમયમાં વિશ્વના ઘણા બધા દેશો ગરીબી, બેરોજગારી, ફુગાવો અને મંદી જેવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાઓ એ વિશ્વમાં આજે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે. બરાબર. તો કઈ કઈ છે તો ગરીબી છે, બેરોજગારી છે, ફુગાવો અને મંદી. અને હાલમાં અત્યારે જે કોરોના વાયરસ જે છે COVID-19 એની જે ગંભીર પરિસ્થિતિ જે અર્થતંત્રમાં બરાબર વિશ્વના અર્થતંત્રમાં જે ખોરવાઈ ગયું છે બરાબર એનો પણ એક સામનો કરી રહ્યું છે કે જેના લીધે અર્થતંત્રમાં ઘણી બધી મંદીનો સામનો પણ કરવો પડતો હોય છે. બરાબર. તો હવે આગળ જુઓ. આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે દરેક દેશ પોતાની રીતે સતત પ્રયત્નશીલ હોવા છતાં પણ આ સમસ્યાનું પૂર્ણ નિરાકરણ થયું નથી. તે એક વાસ્તવિકતા છે, એટલે કે તે શું છે, હકીકત છે. એના બધા ઘણા બધા જે આ બધી ચિંતાના પરિસ્થિતિઓ જે છે બરાબર કે ગરીબી, બેરોજગારી, ફુગાવો અને મંદી બરાબર, તો એ બધાની સમસ્યામાંથી બહાર નીકળવા માટે સતત પ્રયત્ન કરતા હોય છે, પરંતુ હજુ એનામાં સંપૂર્ણ રીતે સફળતા મળી નથી. વિકસિત અને વિકાસશીલ દેશોએ આર્થિક વિકાસ કર્યો હોવા છતાં પણ પૂર્ણ રોજગારીનું સર્જન કરવામાં સફળ થયા નથી. પરિણામે બેરોજગારીની સમસ્યાએ આજે વૈશ્વિક સમસ્યાનું રૂપ ધારણ કર્યું છે. ભારતમાં પણ બેરોજગારીની સમસ્યા દીર્ઘકાલીન સમસ્યા છે. બરાબર. બેરોજગારીની સમસ્યા દીર્ઘકાલીન દૂર સુધી બરાબર બહુ લાંબા સમય સુધી એ સમસ્યા રહે એવું આપણા ભારતમાં છે. બરાબર. તેથી જ આયોજનમાં બેરોજગારીની સમસ્યા નિવારવાના ધ્યેયને અગ્રિમતા આપવામાં આવી છે. બરાબર. કે જ્યારે કોઈ પણ આવી રીતે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સૌ પહેલાં તો બેરોજગારીનો પ્રશ્ન આવીને ઊભો રહે છે. તો સૌ પહેલાં એનું નિરાકરણ કરવા માટે સતત પ્રયત્નશીલ કરતા હોઈએ છીએ. પરંતુ દેશમાં આર્થિક વિકાસ થયો હોવા છતાં બેરોજગારીની સમસ્યા ઘટવાને બદલે વધતી ગઈ. તે આપણા આયોજનની શું છે, મર્યાદા છે. તો વિદ્યાર્થી મિત્રો એક આ પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે. બરાબર. કે વિકાસશીલ ભારત દેશમાં એક તરફ ઊંચો વસ્તી વૃદ્ધિ દર અને બીજી તરફ અપૂરતો આર્થિક વિકાસ થવાને કારણે બેરોજગારીની સમસ્યાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. તો વિદ્યાર્થીઓ આપણે જોઈએ છીએ કે દિન પ્રતિદિન બરાબર વર્ષે દર વર્ષે વસ્તી વૃદ્ધિ જે છે એ ઝડપથી કૂદકે અને ભૂસકે વધતી રહી છે. તો સામે એ લોકોને જે રોજગારી મેળવવાની જે સમસ્યા છે એ પણ એક આર્થિક ગંભીર પ્રશ્ન ઊભો થયો છે કે સામે આટલી વસ્તી વધી રહી છે તો એ લોકો રોજગારી કઈ રીતે મેળવશે. એના લીધે એ શું બને છે, બેરોજગાર. બરાબર. તો આ પણ એક ગંભીર સમસ્યા છે બેરોજગારી. તો પહેલું તો આપણે ગરીબી જે જોયું એ પણ એક સમસ્યા છે. બરાબર. બેરોજગારી એ પણ, ત્યાર પછી મંદી અને ફુગાવો. તો બધી જે સમસ્યાઓ જે છે એના લીધે આપણા અર્થતંત્રમાં ભારે નુકસાનીનો સામનો કરવો પડે છે. આપણે જેમ જોયું છે, આપણે જોઈએ છીએ કે દર વર્ષે બરાબર કૂદકે અને ભૂસકે વસ્તીની આમ સરેરાશ જોવા જઈએ તો ખૂબ ઝડપથી વધી રહી છે. તો સામે એને જે રોજગારી મેળવવા માટે પણ એને ઘણો બધો સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. બરાબર. ત્યારે આ બેરોજગારી ઉદ્ભવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એની પ્રસ્તાવના જોઈ. હવે આપણે આ ચેપ્ટરની અંદર બેરોજગારીનો અર્થ જે છે એના વિશે સમજૂતી મેળવવાની છે. તો બેરોજગારીનો અર્થ એમાં ધ્યાન આપો. સામાન્ય રીતે બેરોજગારી એટલે કામ કરી શકે તેવી
પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે કે સામાન્ય રીતે બેરોજગાર એટલે શું? કોઈ પણ એક વ્યક્તિ જે છે તંદુરસ્ત છે, માનસિક રીતે સ્વસ્થ છે, બરાબર, નવરો ઘરમાં બેકાર બેસી રહે છે કામ ધંધા વગર, તો એ શું બન્યો કહેવાય? બેરોજગાર, બરાબર, કે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ, એને કોઈ કામ નથી મળતું, બરાબર, તો એ શું કહેવાય? બેરોજગાર. બેરોજગાર માત્ર શ્રમિક જ હોય તેવું નથી, પણ ઉત્પાદનના અન્ય સાધનો પણ બેરોજગાર હોઈ શકે. પરંતુ સામાન્ય રીતે બેરોજગારીને માત્ર શ્રમના સંદર્ભમાં જ વિચારવામાં આવે છે. તેથી આપણે શ્રમિકને લક્ષ્યમાં રાખીને બેરોજગારીનો અર્થ સ્પષ્ટ કરીશું, બરાબર. એટલે કે જે ઉત્પાદનના સાધનો જે આપણે જે ધોરણ 11માં જોયા હતા, ઉત્પાદનના 4 સાધનો છે, બરાબર, તો હવે એમાં ખાલી જે શ્રમ જે છે એને જ આપણે ધ્યાનમાં લેવાનું છે, બરાબર. ઉત્પાદનના જે 4 સાધનો છે, બરાબર, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, જેમાં આપણે અહીંયા શ્રમના સંદર્ભમાં વિચારવાનું છે બેરોજગારીને, બરાબર. તેથી આપણે શ્રમિકને, શ્રમ કરનાર શું કહેવાય? શ્રમિક. તો આપણે અહીંયા શ્રમિકને જ લક્ષ્યમાં ધ્યાનમાં રાખીને આપણે બેરોજગારીનો અર્થને સ્પષ્ટ કરવાનું છે, બરાબર. હવે જુઓ પાના નંબર 66 ઉપર. તો ટીગુના મતે બેરોજગારી એટલે, તો જો વિદ્યાર્થી મિત્રો આ એક પણ પ્રશ્ન અગત્યનો પૂછી શકે છે 1 માર્કમાં કે ટીગુના મતે બેરોજગારી કોને કહેવાય? તો કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી. તો આવો વિચાર કોનો છે? તો કે ટીગુનો. તો કે કોઈ વ્યક્તિ કે માત્ર ત્યારે બેકાર કહેવાય, ક્યારે બેકાર કહેવાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં એને કામ મળતું નથી. ટૂંકમાં બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે ત્યારે તે વ્યક્તિ બેરોજગાર છે તેમ કહેવાય, બરાબર. પ્રવર્તમાન દરે એટલે કે હાલમાં જે કામ હોય ને જે વેતન મળે એ વેતન એને સ્વીકાર્ય છે, બરાબર. તો કે પ્રવર્તમાન જે વેતન દર જે છે, વ્યક્તિ કામ કરવાની એની ઈચ્છા પણ છે, શક્તિ પણ છે અને તૈયારી પણ છે, બરાબર, છતાં પણ એને શું છે? કામ મળતું નથી. તો તે વ્યક્તિ શું કહેવાય? બેરોજગાર કહેવાય, બરાબર. હવે બેરોજગારીના ઉપરયુક્ત અર્થ મુજબ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ વગર બેસવું પડે ત્યારે આવી બેરોજગારીને અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ એક પ્રશ્ન તમને પૂછી શકે. તેવી જ રીતે જો વ્યક્તિની કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય, બરાબર, અને પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે, તો તેવી વ્યક્તિને બેરોજગાર કહેવાય નહીં. તો એ વ્યક્તિ આળસુ છે, બરાબર, એને કામ કરતા જોર આવે છે, તો શું કહેવા માંગે છે કે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા જ નથી, બરાબર, અને શક્તિ જ નથી, તો શું કહેવાય એને? કે પ્રવર્તમાન વેતન દરે કામ વગર નવરો ધૂપ જ બેસી રહે છે, તો તેને શું કહેવાય? બેરોજગાર કહેવાય નહીં. કેમ કે એને કામ કરવાની ઈચ્છા જ નથી, એને કામ કરવાની શક્તિ જ નથી, હાલમાં એને જે કામમાં વેતન દર મળે છે, બરાબર, તો પણ તે નવરો બેસી રહે છે, તો તેને બેરોજગાર કહેવાય નહીં. ત્યાર પછી જુઓ, આવા વ્યક્તિને સ્વૈચ્છિક બેરોજગાર ગણી શકાય. શું કહેવાય? સ્વૈચ્છિક બેરોજગાર, કે નથી આપણે કંઈ કામ કરવું, બરાબર, બેસી રહેવું છે ઘરમાં, તો એ સ્વૈચ્છિક પોતાના મનથી બેસી રહે છે, તો એ શું કહેવાય? સ્વૈચ્છિક બેરોજગાર. તમને એક આ પણ પ્રશ્ન પૂછી શકે. આ અર્થ મુજબ બાળકો, વૃદ્ધો, અશક્તો અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર સક્રિય શ્રમ પુરવઠાનો હિસ્સો ના હોવાથી બેરોજગાર ગણાય નહીં, બરાબર. તો એમાં બાળકો જે કામ કરી ન શકે, બરાબર, નાની ઉંમરે, ત્યાર પછી વૃદ્ધો, એ અશક્ત કહેવાય, બરાબર, જે ઘરડા છે, જેને કામ કરવાની ક્ષમતા શરીરમાં રહી નથી,
બરાબર. અને બીજું છે અશક્તો. અશક્તો એટલે કે શક્તિમાન ન હોય કાર્ય કરવા માટે, શારીરિક રીતે માનસિક રીતે ભાગી પડેલો વ્યક્તિ હોય, બરાબર. અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર, સક્રિય શ્રમ પુરવઠાનો હિસ્સો ના હોવાથી. એટલે સક્રિય શ્રમ પુરવઠો એટલે કે શું કે કામ છે પણ કરી શકતો નથી. જે બાળકો છે એને આપણે કામ ન કરી શકીએ, બરાબર. કામ ન કરી શકાય એને કે ભાઈ જલ્દી તું કામ કર, બરાબર. ત્યાર પછી છે વૃદ્ધો છે, અશક્તો છે અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર, સક્રિય શ્રમ પુરવઠાનો હિસ્સો ના હોવાથી બેરોજગાર ગણાય નહીં. તો આવી સ્વૈચ્છિક બેરોજગારી એ શું છે? બેરોજગારીની સમસ્યા નથી. બેરોજગારીનો ખ્યાલ સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં જ સમજાવવામાં આવે છે. સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે 15 થી 64 વર્ષની વય જૂથમાં હોય તેવી વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં નાના બે વિકલ્પો પૂછાય છે. આ ચેપ્ટરમાં બે વિકલ્પો પૂછાતા હોય છે. તો તમારે નાની એની જે ડિટેલ જે છે, માહિતી જે છે એને તમારે અંડરલાઈન કરવાની છે. તો તમે આ પર પ્રશ્ન પૂછાઈ શકે કે સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે કેટલા વર્ષની વય જૂથનો સમાવેશ થાય છે? તો 15 થી 64, કે 15 થી 64 વર્ષની જે વ્યક્તિ હોય એ કામ કરવાની ક્ષમતા ધરાવે છે, બરાબર. બેરોજગારીના અર્થની સ્પષ્ટતા પરથી કહી શકાય કે અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી જ દેશ માટે સમસ્યારૂપ ગણવામાં આવે છે. ભારતમાં પણ બેરોજગારીએ ગંભીર આર્થિક સમસ્યાનું સ્વરૂપ ધારણ કર્યું છે. બેરોજગાર વ્યક્તિ આર્થિક રીતે આશ્રિત હોય છે અને સમાજમાં સ્વમાનપૂર્વક જીવન જીવી શકતી નથી, બરાબર. કેમ કે સમાજમાં આપણી પાસે કામ કરવાની ક્ષમતા હોવા છતાં પણ કામ નથી મળતું, નવરું બેસી રહેવું પડે છે. તો લોકો શું કરે છે? એને આળસુ કહે છે, કામ ન કરવાનો કામચોર તરીકે પણ કહે છે. એટલે એ શું કરે છે? શરમ સંકોચ અનુભવતું હોય છે, બરાબર. તો કે એને સમાજમાં એને સન્માન મળતું નથી. લોકો એને તાણા મારતા હોય છે કે ભાઈ તું કામ વગર નવરો કેમ બેસી રહ્યો છે? એવી બધી પણ પરિસ્થિતિઓનો એને સામનો કરવો પડે છે. તેથી ભારતમાં બેરોજગારીની સમસ્યા એ માત્ર આર્થિક સમસ્યા જ નથી, પણ સામાજિક, નૈતિક અને રાજકીય ક્ષેત્રે સમસ્યાઓ ઊભી કરી શકે છે. તમને આ પણ પ્રશ્ન પૂછી શકે છે, બરાબર, કે આર્થિક સમસ્યા, બેરોજગારીની સમસ્યા એ કેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે? તો કે આર્થિક સમસ્યા તો નથી જ, પણ તે સામાજિક, નૈતિક અને રાજકીય ક્ષેત્રે પણ સમસ્યાઓ ઊભી કરી શકે છે. તો એક આ હતું આપણે બેરોજગારીનો અર્થ, એના વિશે સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં તમને બેરોજગારીના જે પ્રકારો જે છે એના વિશે સમજૂતી મેળવવાની છે. તો તમને એક આ પણ પ્રશ્ન પૂછી શકે કે બેરોજગારીના પ્રકારો જણાવો. તો જેમાં પહેલું આવે છે સંપૂર્ણ બેરોજગારી, બીજું છે અર્ધ બેરોજગારી, ત્રીજું છે પ્રચ્છન્ન બેરોજગારી, ત્યાર પછી ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી. તો વિદ્યાર્થી મિત્રો, તમને એના પ્રકારો 1 માર્કમાં 2 માર્કમાં પૂછાતા હોય છે, બરાબર. કદાચ તમને એના પ્રકારો કોઈ પણ એક પ્રકાર જે તમારે અંદર ડિટેલમાં પૂછતા હોય છે 3 માર્કમાં, બરાબર, કે સંપૂર્ણ બેરોજગારીનો ખ્યાલ સ્પષ્ટ કરો, અથવા તો અર્ધ બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, ચક્રીય બેરોજગારી કે પછી ઘર્ષણજન્ય બેરોજગારી, આમાંથી કોઈ પણ તમને એક બેરોજગારીના પ્રકાર વિશે તમને સમજૂતી 3 માર્કમાં પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈ, બેરોજગારીનો અર્થ જોયો અને હવે આપણે બેરોજગારીના પ્રકારો વિશે સમજવાનું છે. તો તમે પાના નંબર 66 ઉપર જુઓ, બેરોજગારીના પ્રકારો. તો એમાં જુઓ કે બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો નક્કી કરતી વખતે અર્થતંત્રનું સ્વરૂપ પણ જાણવું જરૂરી છે. કારણ કે વિકસિત અને વિકાસશીલ દેશોમાં જોવા મળતી જે બેરોજગારીનું સ્વરૂપ કેવું હોય છે? વિભિન્ન હોય છે, એટલે કે જુદું હોય છે. વિકસિત દેશોમાં અને વિકાસશીલ દેશોમાં બેરોજગારી અલગ જોવા મળતી હોય છે.
તો વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. એક આ પણ પ્રશ્ન પૂછાય છે કે વિકસિત દેશોમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે. વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી વિકસિત દેશોમાં જેને અસરકારક માંગમાં વધારો કરીને હલ કરી શકાય છે. જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશોમાં ઊંચા વસ્તી વૃદ્ધિના દરને કારણે શ્રમના પુરવઠામાં ઝડપી વધારો થાય છે. પરંતુ બીજી બાજુ શું થાય છે કે દેશમાં માળખાગત ખામીને કારણે રોજગારીની તકોમાં ધીમા દરે વિકાસ થાય છે, જેથી બેરોજગારીની સમસ્યા શું થાય છે સર્જાતી હોય છે. બરાબર. તો સીધી વસ્તુ છે કે ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર કેવો છે ઊંચો હોય છે, તેથી એનો શ્રમનો જે પુરવઠો જે છે એમાં પણ આપણે વધારો કરી શકાય છે. પરંતુ બીજી બાજુ શું થાય છે કે માળખાગત ખામીને હવે એનું જે માળખું જે છે એને રચવામાં એમાં જ ખામી હોય તો શું થાય છે કે રોજગારીની તકો એનો એનો દર જે છે એ શું થાય છે બહુ ઝડપથી એને વધારી શકાતો નથી. બરાબર. જેથી બેરોજગારીની સમસ્યા શું થાય સર્જાતી હોય છે. એટલે કે ભારતમાં જોવા મળતી બેરોજગારી કેવી હોય છે માળખાગત સ્વરૂપની હોય છે. તમને આ પણ અગત્યનો પ્રશ્ન પૂછી શકે કે ભારતમાં જોવા મળતી બેરોજગારી કેવી હોય છે તો કે માળખાગત સ્વરૂપની હોય છે અને તે લાંબા ગાળા માટેની હોય છે, જેને આર્થિક, સામાજિક અને રાજકીય માળખામાં યોગ્ય ફેરફાર લાવીને અને આંતરમાળખાકીય સુવિધાનો વિસ્તાર કરીને હલ કરી શકાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પેરેગ્રાફમાં ખૂબ અગત્યના પ્રશ્નો પૂછાતા હોય છે, જેવા કે આપણે જોયું કે વિકસિત દેશોમાં બરાબર બેરોજગારી કોના કારણે ઉદ્ભવે છે તો કે છે કે વિકસિત દેશોમાં આવતા જે ચક્રીય ફેરફારો જે છે બરાબર એને કારણે માંગમાં શું થાય છે અસરકારક જે અભાવ જોવા મળે છે. બરાબર. જેને લીધે બેરોજગારી સર્જાતી હોય છે. હવે વિકસિત બીજો પ્રશ્ન એ પણ પૂછી શકે વિકસિત દેશોમાં બેરોજગારી કેવા ગાળાની હોય છે ટૂંકા ગાળાની હોય છે. બરાબર. હવે વિકસિત દેશોમાં ત્રીજો પ્રશ્ન એ પણ પૂછાઈ શકે કે વિકસિત દેશોમાં બેરોજગારી કેવા પ્રકારનું જોવા મળે છે તો ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી. બરાબર. ત્યાર પછી એ પ્રશ્ન એ પણ પૂછી શકે કે ભારતમાં જોવા મળતી બેરોજગારી કેવી હોય છે તો માળખાગત સ્વરૂપની હોય છે. બરાબર. એક આ પણ પ્રશ્ન તમને પૂછી શકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ આગળ કે બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 નીચેના 4 માપદંડો રજૂ કર્યા. વિદ્યાર્થી મિત્રો, ખૂબ અગત્યનો પ્રશ્ન છે, 3 માર્કમાં પૂછાતો હોય છે. વિકલ્પમાં પણ પૂછાતું હોય છે કે બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટે બરાબર કોણે માપદંડો રજૂ કર્યા તો કે શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12. બરાબર. એક આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે, 3 માર્કમાં પૂછાતો હોય છે. તો હવે એના 4 માપદંડો જે છે કયા કયા છે? પહેલું છે સમય, બીજું છે આવક, ત્રીજું છે સંમતિ અને ચોથું છે ઉત્પાદકતા. વિદ્યાર્થી મિત્રો, આ તમારે પ્રશ્નો વડે કરવાનો રહેશે. તો હવે આપણે એના વિશે સમજીએ. પહેલું શું છે સમય. તો સમયમાં શું આવે છે કે જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી હોય પરંતુ અઠવાડિયામાં 24 કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો તેને તીવ્ર બેરોજગાર ગણાય. બરાબર. પરંતુ જો વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાકથી વધારે પરંતુ 42 કલાકથી ઓછા સમય માટે કામ મળતું હોય તો તેની બેરોજગારીની તીવ્રતા કેવી કહેવાય? ઓછી ગણાય. બરાબર. તો આજે સમય જે છે એમાં તમને વિકલ્પમાં પૂછી શકે બરાબર કે જે વ્યક્તિને કામ કરવાની વૃત્તિ અને શક્તિ હોય પરંતુ અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા સમય માટે જો એને કામ મળતું હોય તો તે તીવ્ર બેરોજગાર ગણાય. અને જો વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાકથી વધારે પરંતુ 42 કલાકથી ઓછું જો એને કામ મળતું હોય બરાબર તો તેને બેરોજગારીની તીવ્રતા કેવી કહેવાય?
તેની ગરીબી દૂર ન થઈ શકે તો તે આવકની દ્રષ્ટિએ શું કહેવાય? બેરોજગાર ગણાય છે. ગ્રામીણ વિસ્તારોમાં, ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં આવી બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. હવે જો એક તમને ઉદાહરણ આપેલું છે કઈ રીતે કે કોઈ એક વ્યક્તિને પોતાનું પરિવારનું જે છે ભરણ પોષણ કરવા માટે એક મહિનામાં ₹30,000ની આવશ્યકતા છે, પરંતુ તે વ્યક્તિ વર્તમાન કામમાંથી ₹15,000 કે તેથી ઓછી જ આવક મેળવી શકતી હોય છે, તો તે આવકની દ્રષ્ટિએ શું કહેવાય? બેરોજગાર જ કરી શકાય. કેમ કે એક વ્યક્તિને પોતાનું જીવન જે છે એ પોતાનું કુટુંબનું જીવન જે ભરણ પોષણ માટે ₹30,000ની મહિને જરૂર છે, પરંતુ હાલમાં જે કામ કરે છે એમાં એને 15,000 કે તેથી ઓછી આવક મળે છે, તો સીધી વસ્તુ છે કે તે શું છે? આવકમાં છે. આવકની દ્રષ્ટિએ એ શું કહેવાય? બેરોજગાર કહી શકીએ. બરાબર. હવે આવે છે સંમતિ. તો સંમતિમાં શું છે કે વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય, પરંતુ તે લાયકાત પ્રમાણે એનું કામ તેને ન મળતું હોય, તો તેવા સંજોગોમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે છે. પરંતુ આ પ્રકારના કામથી તેને આવકની પ્રાપ્તિ કેવી થતી હોય છે? પ્રાપ્તિ તો થતી હોય છે, પણ તે શું કહેવાય? અર્ધ બેરોજગાર કહેવાય. જો તમને એક ઉદાહરણ આપેલું છે કે દાખલા તરીકે CA ની ડિગ્રી મેળવનાર વ્યક્તિ ક્લાર્ક તરીકે કામ કરવું પડે છે. બરાબર. તો આ પણ જે છે એ બેરોજગાર કહી શકીએ એને. કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોવા છતાં પણ તેની લાયકાત પ્રમાણે કામ ન મળતું હોય, બસ CA વાળો વ્યક્તિ છે ને હવે એને ક્લાર્કનું કામ કરવું પડે. બરાબર. તો પણ એને કામ કરવા માટે મજબૂરી હોય છે કે સંજોગોમાં પોતાની લાયકાત કરતાં પણ ઓછી લાયકાતવાળું કામ એને શું કરવું પડે? સ્વીકારવું જ પડે. બરાબર. તો જે છે એને શું કહેવાય? અર્ધ બેરોજગાર. શું કહેવાય? અર્ધ બેરોજગાર. ચોથું આવે છે ઉત્પાદકતા, કે શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તો તે ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદક કરતાં ઓછું હશે. હવે એનું દાખલા તરીકે કઈ રીતે કે કોઈ એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવવાની ક્ષમતા ધરાવે છે, પણ તેને 10 મીટર જ કાપડ બનાવી શકે તેટલું કામ મળતું હોય. બરાબર. તો પણ આ પણ એક જે છે એ એક બેરોજગારી બની શકે છે કે વ્યક્તિ જે છે એ 20 મીટર કાપડ બનાવવાની ક્ષમતા એના શક્તિ પ્રમાણે એને ઓછું કામ મળતું હોય છે. બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે જોયા કે બેરોજગારી સ્વરૂપ કે તેના પ્રકારો જે છે જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 જે નીચેના 4 માપદંડો રજૂ કર્યા. કયા છે? પહેલું સમય, બીજું છે આવક, ત્રીજું છે સંમતિ અને ચોથું છે ઉત્પાદકતા. ઘણી વખત આ પ્રશ્ન પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના